વિધાનસભાના ભાજપના નેતાઓની મુસીબત વધી શકે છે। આવું એટલા માટે કારણ કે વિસ્તારના ધારાસભ્ય સહિત 4 નેતાઓ વિરુદ્ધ એક નનામો પત્ર બહાર આવ્યો છે। આપ આ પત્રની વિગતો સાંભળશો તો ચોંકી જશો। જે પ્રકારના આરોપ કરાયા છે તે શહેરના 4 નેતાઓની મુશ્કેલી વધારી શકે છે। જો કે આરોપો સાચા છે કે ખોટા એની કોઈ જ પુષ્ટિ નથી, પરંતુ પાર્ટી સામે લેટર બોમ્બે મોટો પડકાર સર્જી દીધો છે। सामान्य रीते भारतीय जनता पार्टी पोताना प्रचार दरमियान पार्टी ने शिस्तबद्ध पार्टी तरीके ओळखावानुं पसंद करे छे अने અહીં તમામ નેતાઓ ભ્રષ્ટાચારના વિરોધી હોવાનો દાવો કરે છે। એટલે સુધી કે વડાપ્રધાન મોદી ના ખાઈશ ના ખાવા દઈશ સુધીનો પ્રચાર કરે છે। જો કે આ તમામની વચ્ચે હવે પાર્ટી માટે એક મોટો પડકાર અમદાવાદ શહેરમાં સર્જાયો છે। આ પડકાર કોઈ વિપક્ષ કે કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ સંગઠનથી નહીં, પરંતુ એક સામાન્ય પત્રને લીધે સર્જાયો છે। જી હા, અમદાવાદમાં ભાજપના નેતાઓ સામે લેટર બોમ્બ। નનામા પત્રથી ખળભળાટ। પત્રમાં 4 નેતાઓ સામે ગંભીર આરોપ। પત્રિકા કાંડથી પાર્ટીમાં વધી ચિંતા। જી હા, આપ જે પત્રને જોઈ રહ્યા છો તે જ પત્રએ ભાજપની ચિંતા વધારી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આ પત્રમાં ભાજપના 4 નેતાઓ સામે અતિ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। જે પ્રકારની વિગતો લખવામાં આવી છે તેનાથી પાર્ટીએ પણ પ્રતિક્રિયા આપવાની ફરજ પડી છે। સૌથી પહેલા આપને એ જણાવી દઈએ કે આ આખો મામલો શું છે। તો મણિનગરના બીજેપીના હોદ્દેદારો, વોર્ડ પ્રમુખ અને કોર્પોરેટરને એક પત્ર મળ્યો છે। આ નનામા પત્રમાં 4 નેતાઓ સામે અતિ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ, ધારાસભ્ય અમુલ ભટ્ટ બંને વિરુદ્ધમાં પત્રમાં ઉલ્લેખ કરાયો છે। પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ માટે પત્રમાં લંપટ સ્વામી શબ્દનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ધર્મેન્દ્ર શાહનો એએમટીએસ તથા કચરા ઉપાડવાની ગાડીઓમાં કોન્ટ્રાક્ટ ચાલે છે તેવો આરોપ પણ કરવામાં આવ્યો છે। એ સિવાય ધારાસભ્ય અમુલ ભટ્ટ માટે લાડપાડુ જેવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દંડકના પતિ આનંદ ડાગા અને વિપુલ સેવક નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વિપુલ સેવક હાલમાં સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે। આ આખા મામલાને લઈને ચર્ચાઓ પણ જોરશોરથી થઈ રહી છે। જો કે પત્રમાં માત્ર આટલી જ બાબતોનો ઉલ્લેખ નથી, પરંતુ પત્રમાં નેતાઓ સામે ધારદાર સવાલ પણ પૂછવામાં આવ્યા છે। જો સવાલોની વાત કરીએ તો પૂછાયું છે કે ધર્મેન્દ્ર શાહ પાસે રાતોરાત આટલા રૂપિયા કઈ રીતે આવ્યા? મણિનગરમાં એક દુકાન, કરોડો રૂપિયાની ઓફિસ, 2 એસયુવી કાર કેવી રીતે આવી? અમુલ ભટ્ટ આ ટોળકીનો સાગરીત છે, એ છતાં પણ તેને આ વખતે વિધાનસભાની ટિકિટ કોણે આપી? આટલા ગંભીર સવાલો થતા ચારેકોર ચર્ચાઓ થવા લાગી અને આ બાબત ભારતીય જનતા પાર્ટી પણ સારી રીતે જાણે છે કે આરોપો ગંભીર છે અને એટલે પાર્ટીએ તેનો જવાબ આપવો જ રહ્યો। એ જ કારણે પાર્ટીના નેતા યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપી। તેઓએ કહ્યું કે આવા પત્રો તો લોકો આદિ અનાદિકાળથી લખતા આવ્યા છે। કામ ન થયા હોય એટલે બની શકે કે રોષ ઠાલવ્યો હોય। સાંભળો। મારા ધ્યાને એવો કોઈ પત્ર આવ્યો નથી, પણ આપ મીડિયાના માધ્યમથી જ્યારે આ કહી રહ્યા છો કે આવો કોઈ પત્ર વાયરલ થયો છે, તો મારે એટલું સ્પષ્ટ કહેવાનું હોય છે કે જ્યારે વ્યક્તિ કોઈ જાહેર જીવનમાં હોય અને કાર્ય કરતો હોય ત્યારે દરેક વ્યક્તિને સંતોષ ના આપી શકતો હોય। ત્યારે ઘણી વખત એવું પણ થતું હોય છે કે સામેવાળી વ્યક્તિનું કોઈનું કામ થયું હોય અને એનું કામ ગેરકાયદેસર હોય અને ન થયું હોય એવા વ્યક્તિઓ પણ અસંતોષ વ્યક્તિઓ હોય છે અને એવા વ્યક્તિઓ પણ
નનામા પત્રો આવા લખતા હોય છે, કારણ કે જે વ્યક્તિ પોતાને ખબર છે કે પોતે ખોટો છે એટલા માટે જ આવા નનામા પત્રો બહાર પાડતો હોય. જ્યારે સાચો વ્યક્તિ હોય તો સીધી અરજી કરે પોતાના નામ સરનામા સાથે. એટલે આવી અરજી ન કરી શકનારા લોકો જે ખરા એવા જ લોકો આવા નનામા પત્રો લખતા હોય છે. આ કંઈ અત્યારનું નથી, આદિ અનાદિ કાળથી આવું ચાલ્યું આવતું હોય છે અને આવી રીતે નનામા પત્રો કરી અને લોકોને બદનામ કરવાના આવા કૃત્યો થતા હોય છે. છતાં પણ આપે જે પત્રની વાત કરી છે એ અમારા ધ્યાને આવશે તો ચોક્કસ સંગઠન એની તપાસ કરશે. આ પત્ર લખાયો છે એ વાત ચોક્કસ છે. પાર્ટી કદાચ તપાસ કરશે પણ ખરી, પરંતુ આ વાત અહીંથી અટકતી નથી. આવું એટલા માટે કારણ કે પત્રમાં લખાયું છે કે માત્ર એક લેટરમાં વાત નહીં પૂરી થાય. આવનારા સમયમાં વધુ કેટલાક ખુલાસાઓ પણ કરવામાં આવશે. જી હા, આ પ્રકારની ગર્ભિત ચીમકી પત્રમાં આપવામાં આવી છે. સવાલ એ છે કે શું આરોપો પર પાર્ટી તપાસ કરશે? વધુ લેટર મુસીબત વધારી શકે છે? આ બંને પ્રશ્નો ખૂબ જ મહત્વના છે, કારણ કે હાલ તો પાર્ટી લેટર ધ્યાનમાં નથી આવ્યો તેવું કહી રહી છે, પરંતુ વાત અમદાવાદ શહેરની છે અને તેમાં પણ મોટા નેતાઓના નામ છે. આ સ્થિતિમાં પાર્ટી લેટરને દરકિનાર કરશે કે ખરેખર તેની ઊંડાણપૂર્વક તપાસ થશે તે જોવું રહ્યું. અને જો આવનારા સમયમાં ચીમકી અપાય છે તેમ વધુ લેટર બહાર આવ્યા તો બની શકે કે વિપક્ષને પણ મોટો મુદ્દો મળી જાય ભાજપને ઘેરવાનો. આ તમામ બાબતો જોતો પર આધારિત છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે ભાજપની ચિંતા વધારી શકે છે લેટરમાં ઉલ્લેખ કરાયેલ બાબતો. બ્યુરો રિપોર્ટ, TV9.